આજે ફરી એક કાવ્યના પુસ્તકની વાત લઈને આવ્યો છું. સોશિયલ મીડિયાના વ્યાપ પછી ઘણા બધા સાહિત્ય કૃતિઓ આપણી પાસે સોશિયલ મીડિયાના માધ્યમથી વિપુલ પ્રમાણમાં પહોંચતી હોય છે. પણ આ પ્રવાહમાં ઉડીને આંખે વળગે એવા જે 5-25 કવિઓ છે અને એમની ચોટદાર રચનાઓ આપણે માણી શકીએ છીએ, એમાંના એક છે કવિ શ્રી હિમલ પંડ્યા. મારા મિત્ર શ્રી હિમલ પંડ્યાએ એમનો તાજેતરમાં જે કાવ્ય સંગ્રહ બહાર પાડ્યો, ત્યારે જીવાય છે. એ કાવ્ય સંગ્રહ એમણે મોકલ્યો અને મેં માણ્યો. બે બાબતોથી આ કાવ્ય સંગ્રહ મને નાવિન્યપૂર્ણ લાગ્યો છે કે આ બધી જ એમની રચનાઓ એમણે પોતાની યુટ્યુબ ચેનલ પર પઠન સ્વરૂપે મૂકી છે અને એ યુટ્યુબ ચેનલની દરેક રચનાનો QR કોડ જે તે કાવ્યની નીચે છપાયો છે. એટલે આપ કાવ્ય વાંચો અને એ પછી આપને કવિના સ્વમુખે એના પઠન સાંભળવાની ઈચ્છા હોય તો આપે QR કોડ સ્કેન કરીને એ કાવ્યને કવિના અવાજમાં પઠન સ્વરૂપે માણી શકો છો. આ એક નવો પ્રયોગ છે અને બહુ આવકાર્ય અને સરસ પ્રયોગ પણ છે. બીજું, આ કાવ્ય સંગ્રહ વાંચતી વખતે મારા મનમાં જે વિચારો આવ્યા આપની સાથે શેર કરું. આપણી પરંપરાગત ગઝલોમાં મક્તાની તાકાત એટલી ગણાય છે કે જે ભાવકના મનમાં ગઝલ પૂરી થતાની સાથે જ એક અમિટ છાપ છોડીને જાય છે. જેમ કે મરીઝ કે બેફામની ગઝલોના અંતિમ શેર લોકોને વધુ અસર કરે છે, વધુ યાદ રહે છે, સ્મૃતિમાં જળવાઈ રહે છે. બેફામ હતો એ કેટલું થાકી જવું પડ્યું. તો આ જે મક્તાની તાકાત છે એ પરંપરાગત ગઝલોમાં દેખાય છે. પરંતુ આ કવિ શ્રી હિમલ પંડ્યાનો કાવ્ય સંગ્રહ ત્યારે જીવાય છે. આ કાવ્ય સંગ્રહમાં એમના મતલા જ એટલા અર્થગાંભીર્ય ધરાવે છે કે એનો ગઝલનો ઉપાડ જ એટલી બધી સરસ અસર ઊભી કરે છે અને ભાવકના ચિત્તને ઢંઢોળે છે. આ બે વસ્તુ આ કાવ્ય સંગ્રહ ગઝલ સંગ્રહમાં મને બહુ પ્રભાવશાળી લાગી છે. અને જે મેં વાત કરી કે ગઝલના પ્રથમ બે શેર બહુ જ અસરકારક રીતે આપણી સામે આવે છે, તો એના એક બે હું ઉદાહરણ સાથે આપનો પરિચય કરાવીશ આ કવિની રચનાઓ સાથે. એક ગઝલનો ઉપાડ કવિ કરે છે, કોણ તારું કોણ મારું છોડને, કોણ તારું કોણ મારું છોડને, એકલા છે દોડવાનું દોડને, એકલા છે દોડવાનું દોડને. આ ગઝલ પછીના 4 શેર સુધી સફર ખેડો એ પહેલાં જ તમારા મન ઉપર એક બહુ સરસ અસર છોડીને જાય એવા દરેક ગઝલના ઉપાડ છે. ક્યાં ગયા એ વહાલના દિવસો, ક્યાંથી આવ્યા સવાલના દિવસો. વહાલ ઓસરે પછી સવાલનો પ્રવેશ થતો હોય છે. આ એક સનાતન સત્ય સંબંધોની એક નજાકતભરી આ વિશેષતાને કવિએ કેટલી સરસ, ક્યાં ગયા એ વહાલના દિવસો, ક્યાંથી આવ્યા સવાલના દિવસો. એવી જ રીતે ગઝલના પ્રારંભના શેરમાં કવિ લખે છે, ખૂબ મોડેથી જીવનનું સત્ય આ સમજાય છે, ખૂબ મોડેથી જીવનનું આ સત્ય સમજાય છે, આખરે તો જે થવાનું હોય છે એ થાય છે, આખરે તો જે થવાનું હોય છે એ થાય છે. આમ ગઝલનો ઉપાડ જ બહુ બળુકી રીતે, બહુ અસરકારક રીતે, બહુ નિસ્બતપૂર્વક થતો આવે છે. આગળ એક ગઝલમાં પણ પહેલો શેર એવો સરસ છે, જીતવા જેવું બધું એ હારતા, જીતવા જેવું બધું એ હારતા, આપણી તો આટલી છે વાર્તા, આપણી તો આટલી છે વાર્તા. તો આ જે સક્ષમતા છે, કલમની તાકાત છે, કવિ શ્રી હિમલ પંડ્યાના કલમની જે તાકાત છે એ ગઝલના પહેલા શેરથી જ આપણા ચિત્તનો કબજો લઈ લે છે અને પછી જે ધીરે ધીરે ગઝલને ઉગાડ આપે છે એ બહુ અદ્ભુત છે. બસ ઉગવાનું ને ઢળવાનું, બસ ઉગવાનું ને ઢળવાનું, આપણે અંતે ઓગળવાનું. કેટલી બધી અઘરી ફિલોસોફી, કેટલી બધી
અઘરી જીવનની વ્યાખ્યાઓને બહુ સરળ શબ્દોમાં પ્રથમ શેરમાં આ રીતે રજૂ કરી અને કવિ મેદાન મારી જાય છે. હજી એક બે એમના આપણે રજૂ કરું કે મેં ઘણીવાર વિચાર્યું છે, કવિ લખે છે, મેં ઘણીવાર વિચાર્યું છે કે વિચારીને કોણ ફાવ્યું છે. મેં ઘણીવાર વિચાર્યું છે કે વિચારીને કોણ ફાવ્યું છે. બીજી એક ગઝલનો ઉપાડ કરે છે, મેં લ્યો સઘળી મમત મૂકી દીધી. મેં લ્યો સઘળી મમત મૂકી દીધી, અધ વચાળે રમત મૂકી દીધી. કવિ આરોગ્યના મામલે મોટી લડાઈ લડીને વિજયી અદામાં આજે આટલી બધી કવિતાઓ આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છે. એમની ગઝલોમાં સામેની વ્યક્તિને સંબોધીને કેટલીક ગઝલો લખાયેલી છે અને ગઝલો સામાન્ય રીતે સામેના પાત્રને સંબોધીને જ્યારે લખાય છે ત્યારે આપણે એક માનવ પાત્રની જ કલ્પના કરતા હોઈએ છીએ. પણ આ ગઝલોમાં ઘણી બધી જગ્યાએ જીવનની ફિલોસોફીને એવી રીતે વણી લીધી છે અને પરમતત્વ સાથેના સંવાદને એવી રીતે સ્થાપિત કર્યો છે કે આપણને એવું લાગ્યા વગર ન રહે કે આ કવિ કોઈ માનવ પાત્ર સાથે નહીં પણ કોઈક દિવ્ય પાત્ર સાથે વાત કરી રહ્યા છે, કોઈ દિવ્ય પાત્ર સાથે સંવાદ સાધી રહ્યા છે, આવું લાગ્યા વગર રહેતું નથી. કવિ હિમલ પંડ્યાએ પરંપરાગત રીતે જે રીતે તકલ્લુસ યોજાય છે એ રીતે પાર્થ તકલ્લુસનો પણ ક્યાંક ઉપયોગ કર્યો છે. બધી જ ગઝલોમાં એ જોવા મળતું નથી પણ અને એવી જ રીતે અંગ્રેજી શબ્દોનો ઉપયોગ ગઝલમાં હવે થોડો થોડો થવા લાગ્યો છે પણ એને બહુ અસરકારક રીતે અને એ શબ્દ જાણે બીજી ભાષાનો છે જ નહીં એ રીતે એમણે પ્રયોજ્યો છે. દાખલા તરીકે એક ગઝલમાં એમણે લખ્યું છે કે જિંદગીનો સાવ સીધો એક રૂલ, જિંદગીનો સાવ સીધો એક રૂલ, જે કંઈ આવી મળે એ કર કબૂલ, જે કંઈ આવી મળે એ કર કબૂલ. તો આવી રીતે અંગ્રેજી શબ્દોનો વિનિયોગ પણ ગુજરાતી ભાષાના શબ્દની જેમ જ અસરકારક રીતે કવિ સફળ રીતે કરી શક્યા છે. બીજી એક સરસ ગઝલમાં કવિ લખે છે, આમ તો એવું જ થવું જોઈએ, આમ તો એવું જ થવું જોઈએ, મોકળા મનથી જીવાવું જોઈએ, મોકળા મનથી જીવાવું જોઈએ. જિંદગીનો સૂર છોને લડખડે, જિંદગીનો સૂર છોને લડખડે, ગીત ગમતું છે તો ગાવું જોઈએ, આમ તો એવું જ થવું જોઈએ. એક જગ્યાએ મનની મૂંઝવણ, કવિના મન પ્રદેશે જે મુંજારાનો ટાપુ છે એ ટાપુની વાત કહેવાનું હોય જે કશું એ કહી શકો નહીં, કહેવાનું હોય જે કશું એ કહી શકો નહીં, સહેવાનું બધુંય એકલા સહી શકો નહીં, કહેવાનું હોય એ કશું કહી શકો નહીં. નાના ઓછા શબ્દોની અત્યંત લાઘવ ધરાવતી રચનાઓ પણ બહુ સરસ કવિશ્રી આપી છે. અહીંથી ત્યાં જવાનું છે, અહીંથી ત્યાં જવાનું છે, મરણ કેવળ બહાનું છે. ભગવદ્ ગીતાનો સંદેશ કેવી સરસ રીતે બે શબ્દોમાં કવિએ વણી આપ્યો છે. એક જગ્યાએ પણ લખે છે કે આંખો નીચે કુંડાળા છે, આંખો નીચે કુંડાળા છે, જીવ્યાના એ સરવાળા છે. આંખોના કુંડાળાઓને નવી જ પરિકલ્પનામાં ઢાળ્યા છે અને સાથે આગળ એમ પણ કહ્યું છે એ કારણથી ટકી જવાયું, એ કારણથી ટકી જવાયું, બે સપના વચ્ચે ગાળા છે. એક સપનું પૂરું થાય અને બીજું શરૂ થાય એ વચ્ચે પણ ટકવાની ઉર્જા કવિ પ્રાપ્ત કરી લે છે. એ આ શબ્દની સંગત. અંતિમ એકાદ પંક્તિઓ જે મેં કહ્યું એમ ગઝલનો પહેલો જ શેર એટલી સરસ રીતે કવિ રજૂ કરી શક્યા છે. કોણ તારું કોણ મારું છોડ ને. આપણી જિંદગી સામાન્ય રીતે આવા મૂલ્યાંકનોમાં વધારે આપણી ઉર્જા બગાડે છે. કોણ તારું કોણ મારું છોડ ને, એકલા છે દોડવાનું દોડ ને, એકલા છે દોડવાનું દોડ ને. આ ખરેખર આ કાવ્ય સંગ્રહ QR કોડ સાથે છે, કાવ્યોના પઠનની CD પણ સાથે છે અને કવિતા કક્ષ જેવો સરસ ઉપક્રમ રચી આપતા આ કવિએ આ કાવ્ય સંગ્રહ
જે નિસ્બતપૂર્વક જે સરસ રીતે બનાવ્યો છે અને એનો શિરમોર શેર કહીને હું પૂરું કરીશ અને સૌ ભાવક મિત્રોને આ પુસ્તક વાંચવાની વસાવવાની ભલામણ કરીશ કે તારા થઈ જવાથી મને એ ખબર પડી, તારા થઈ જવાથી મને એ ખબર પડી, તારા થઈ જવાય ને ત્યારે જીવાય છે. આ કવિ શ્રી હિમલ પંડ્યાનો કાવ્ય સંગ્રહ સૌ ભાવકોને ગઝલના માણનારાઓને વાંચવાની ભલામણ સાથે.